નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે છું કૃષ્ણા પટેલ। તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। ગાંધીનગર ભંગારના ગોડાઉનમાં બિયરનો વેપલો કરતો વેપારી ઝડપાયો। વડોદરા હોળી દુર્ઘટના મામલે શાળાની ગંભીર બેદરકારી આવી સામે। પ્રવાસ માટે ન હોતી લેવાઈ મંજૂરી। અંજાર પાલિકાએ 16 દબાણ હટાવ્યા બાદ લારીઓ કબજે કરવામાં આવી। ભાવનગર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 16 આસામી પાસેથી 8,000નો દંડ વસૂલવામાં આવ્યો। અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી ઓઇલ જ્વેલરીની 5 દુકાનમાં આગથી વ્યાપક નુકસાન પહોંચ્યું। તારાપુર નજીકથી કન્ટેનરમાંથી 16.27 લાખનો દારૂ ઝડપાયો। બોટાદ જિલ્લામાંથી પીજીવીસીએલ 135 લાખની વીજ ચોરી ઝડપી। મણિપુરમાં ફરી હિંસા, બદમાશોએ ખેતરમાં સિંચાઈ કરતા લોકોની કરી હત્યા। વડોદરા હોનારતમાં 18 સામે ફરિયાદ, મૃત્યુઆંક વધીને 17 પહોંચ્યો। આણંદ જિલ્લામાં પ્રોહિબિશનના 318 કેસમાં 256 શખ્સોની અટકાયત કરવામાં આવી। વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાને લઈ પીએમ મોદી તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાંથી 2 શકમંદોની ધરપકડ કરવામાં આવી। નડિયાદમાં સતત બીજા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન। રાજકોટની ઇમિટેશન માર્કેટમાં 3 દુકાનમાંથી ₹9.50 લાખની ચોરી કરવામાં આવી। ખંભાળિયા પાલિકાના ડ્રાઈવર સહિત 2 શખ્સો નશાકારક 1000 કેપ્સ્યુલ સાથે ઝડપાયા।